નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાન પદે આયોજિત જિલ્લા કક્ષાનું 2 દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર 55 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 110 બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આંતરસૂઝ અને વૈજ્ઞાનિક અભિગમના આધારે વિવિધ કૃતિઓનું નિર્માણ કર્યું હતું. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકોને પોતાના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મહત્વપૂર્ણ બની ગયું છે. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્લેટફોર્મ પૂરું પાડી યોગ્ય માર્ગદર્શન આપે છે. ત્યારે આગામી સમયમાં વધુમાં વધુ બાળકો આ પ્રદર્શનમાં ભાગ લે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે નવી શિક્ષણ નીતિમાં વડાપ્રધાને પણ સ્કિલના વિકાસ પર વિશેષ ધ્યાન આપેલ છે અને આવા પ્રદર્શન થકી બાળકોને પોતાની સ્કિલ બતાવવાનો મોકો મળે છે તેમ જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી એન.ડી. મુનિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અવનીબા મોરી, ડાયટ પ્રાચાર્ય કે.એસ. પટેલ, ક્રિસ્ટલ સ્કૂલ ટ્રસ્ટી મનુભાઈ પટેલ, ક્રિસ્ટલ સ્કૂલના આચાર્ય રાહુલ પટેલ, તમામ શૈક્ષણિક સંઘના પ્રતિનિધિઓ, શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌને મારા નમસ્કાર. આજે મારા મહીસાગર જિલ્લાના આ બાળ વૈજ્ઞાનિકોએ જે અહીંયા કૃતિઓ રજૂ કરી છે, બાળ વિજ્ઞાન મેળો છે, તેનું આજે ઓપનિંગ કર્યું છે. અમારા શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે અમારા બીઆરસી, સીઆરસી અને જે શિક્ષક મિત્રો અહીંયા પધાર્યા છે. 55 જેટલી કૃતિઓ સ્કૂલોએ અહીં ભાગ લીધો છે. માધ્યમિક અને પ્રાઇમરી 110 જેટલા બાળ કલાકારો છે, બાળ વૈજ્ઞાનિકો છે, એમને હું શુભેચ્છા પાઠવું છું. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે જમાનો છે અને એના માટે આપણું ટકાઉ ભવિષ્ય માટે આ બધું જરૂરી છે. વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એને બહાર લાવવાનું કામ શિક્ષણના માધ્યમથી, આવા કાર્યક્રમોના માધ્યમથી થતું હોય છે. અને વિદ્યાર્થીઓ જે 25 જેટલા જે સ્ટોલ અહીં અલગ અલગ મૂક્યા છે, વિદ્યાર્થીઓની કૃતિઓ છે એ નિહાળવા જેવી છે. બધા જ વિદ્યાર્થીઓને એનું પ્રદર્શન 2 દિવસ ચાલશે. અને તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું. અને શિક્ષક મિત્રોએ જેની પાછળ માર્ગદર્શન આપવાનું જે કામગીરી કરી છે, શિક્ષક મિત્રોને પણ શુભેચ્છા પાઠવું છું. અને તમામ બાળ વૈજ્ઞાનિકોને પણ શુભેચ્છા પાઠવું છું.